હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો શરૂ કરીએ ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા. વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર. માર્કની રીતે આગળ કદાચ સ્ટડી કરશો તો સાયન્સ લેશો તો એની રીતે અને રિયલ લાઈફની અંદર કેટલા સજીવ ધીરે ધીરે ડેવલપ થઈ અને એકમાંથી બીજામાં ઉદ્વિકાસ પામેલા છે એટલી ઇન્ફોર્મેશન આ ચેપ્ટરમાં પડી છે કે કદાચ આપણે કલ્પી ના શકીએ. બહુ જોરદાર ચેપ્ટર છે. એ ચેપ્ટર આપણે આજે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. તો શરૂ કરીએ ચેપ્ટર નંબર 7 ડાયવર્સિટી ઇન લિવિંગ ઓર્ગેનિઝમ, સજીવોમાં વિવિધતા. સજીવોમાં વિવિધતા, diversity in the living organism. Let's see. My dear friends, last time ની એક લેક્ચરની અંદર એવી વાત કરેલી હતી કે પહેલો સજીવ ક્યાંથી આવ્યો એ કોઈને ખ્યાલ જ નથી. પહેલા ચેપ્ટરની બહારની થોડી વાત કરીએ પછી જઈએ ચેપ્ટરની અંદર. પહેલો સજીવ ક્યાંથી જન્મ્યો એ આજ સુધી કોઈને ખ્યાલ જ નથી. એ એક સજીવ જન્મેલો હતો. ચેપ્ટર 5 માં આઈ થિંક વાત કરેલી હતી કે જ્યારે એ એક સજીવ જન્મ્યો એ એક કોષનો એની અંદર કોષ કેન્દ્ર પણ નહોતું. ટોટલી આદિકોષ કેન્દ્રી કોષ હતો. ધીરે ધીરે પેશીમાં પણ છઠ્ઠા ચેપ્ટરમાં પણ એવી વાત કરેલી કે કોષો છે ધીરે ધીરે જોડાતા ગયા અને પેશીનો ઉદ્ભવ થયો. એ પેશીના ઉદ્ભવ થયા બાદ અંગોનો ઉદ્ભવ થયો. અંગોના ઉદ્ભવ બાદ અંગતંત્રનું શરીર બન્યું અને પછી એકબીજા સાથે કોઓર્ડિનેશન થયું, એકબીજા સાથે સહનિયમન થયું અને સહનિયમન થઈ અને આખો સજીવ છે એ પ્રોપર વર્ક કરે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, વાત એ છે કે એક કોષમાંથી બહુકોષ બન્યો કઈ રીતે? ખાલી પેશી હતી, એ પેશીમાંથી પહેલી વાર અંગ કઈ રીતે બન્યા હશે? જસ્ટ ઇમેજિન, ખાલી વિચારો કે માણસનો ઉદ્ભવ થયો તો પહેલો માણસ કઈ રીતે જન્મ્યો હશે? કોઈ પણ મંકી, કોઈ વાંદરાનો ઉદ્ભવ થયો તો પહેલો વાંદરો કઈ રીતે બન્યો હશે? એ સવાલ એ છે કે આ પહેલું કઈ રીતે થયું હશે? તો એનો જવાબ આપણને હાલ માત્ર અને માત્ર એક શબ્દ જ આપી શકે છે. એ શબ્દનું નામ છે એવોલ્યુશન, ઉદ્વિકાસ. એ શબ્દનું નામ શું છે? ઉદ્વિકાસ. તો ડિયર ફ્રેન્ડ્સ, જ્યારે જે સમયે પહેલો સજીવ જન્મેલો, એ પહેલો સજીવ એવું મનાય છે આઈધર બેક્ટેરિયા હતો ઓર લીલ હતો. એ એક પ્રકારના સજીવમાંથી આજે 1 કરોડ પ્રજાતિઓ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. રિપીટ કરું છું, સમજજો. એક સજીવમાંથી હાલ વિજ્ઞાન એવું માને છે કે 1 કરોડ પ્રકારની સ્પીસીઝ, 1 કરોડ પ્રકારની જાતિઓ છે. અને આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે 84 લાખ પ્રકારની જાતિઓ છે. બંનેમાંથી કંઈક કોમન નીકળતું હોય તો 84 લાખ તો મિનિમમ કોમન નીકળે છે. એટલે કે 84 લાખ પ્રકારના મિનિમમ સજીવો છે. અને વિજ્ઞાનને ફોલો કરીએ, વિજ્ઞાન એવું જ કહે છે એપ્રોક્સિમેટલી લગભગ 1 કરોડ જાતિઓ છે. લગભગ 1 કરોડ જાતિઓ છે. બાકી હજી એમને કંઈ ખ્યાલ નથી. ડિયર ફ્રેન્ડ્સ, જસ્ટ ઇમેજિન, માણસ એ એક પ્રકારની જાતિ થઈ, માણસ એ એક પ્રકારની પ્રજાતિ થઈ, એની સાથે બીજું કોઈ એક પ્રાણી એ એક પ્રકારની પ્રજાતિ થઈ, એની સાથે બીજું કોઈ એક પ્રાણી એક પ્રકારની પ્રજાતિ થઈ. આવી ટોટલ એની અંદર કીડી, મકોડા, વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ બધું થઈ 1 કરોડ પ્રજાતિ છે લગભગ. તો વાત એ છે કે ઉદ્ભવ ક્યાંથી થયો હશે? ક્યાંથી એ પ્રજાતિ ધીરે ધીરે વિકસી હશે? કઈ રીતે એ ધીરે ધીરે ડેવલપ થઈ હશે? તો પ્રોપર તો પુરાવા આજે સાયન્સ પાસે પણ નથી, વિજ્ઞાન પાસે પણ એના 100% પુરાવા નથી મળતા. પરંતુ આપણી પાસે જે છે એને સમજવાનું છે. એ વિજ્ઞાન આ વસ્તુને ઉદ્વિકાસ નામ આપે છે. ઉદ્વિકાસ એટલે શું? તો કે ધીરે ધીરે કોષ વિભાજન થતું ગયું, અનુકૂલન પ્રાણીઓ સાધતા ગયા અને એ અનુકૂલનના આધારે ધીરે ધીરે બે ફાટા પડતા ગયા. જ્યારે આવશે ત્યારે એને એક નાનો એવો ટોપિક છે ને આપણે વિસ્તારથી સમજીશું. હવે ચેપ્ટર શરૂ કરીએ. આ હતી ચેપ્ટરની બહારની વાત. ખાલી 1 કરોડ ને એ બધું બુકની અંદર આપેલું છે. બટ પહેલો સજીવ, આ ક્વેશ્ચન તમારા મગજની અંદર હોવો જોઈએ. તમને કોઈને આન્સર મળે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. ગૂગલમાંથી નેક્સ્ટ લેક્ચરમાં કોમેન્ટ કરજો
ચલો એક કામ કરીએ, નેક્સ્ટ લેક્ચરમાં જ કોમેન્ટ કરવાનું રાખીએ, તમને એ આન્સર છે એ ફાઉન્ડ કરવા માટેનો ટાઈમ મળી રહે કે કોઈ પણ પહેલો સજીવ બન્યો કઈ રીતે. ઘણી બધી વાર આપણે પૂછતા હોય ને, પેલા મરઘી આવી કે ઈંડું આવ્યું, પેલા મરઘી આવી કે ઈંડું આવ્યું, તો એનો કોઈ આન્સર ઘણી બધી વાર આપણને ના મળતો હોય. તો એ જે પ્રોપર આન્સર મળવો જોઈએ એ આન્સર ટ્રાય કરજો તમે તમારી જાતે ફાઉન્ડ. કોઈને પૂછવાનું નથી, તમારે તમારી જાતે ફાઉન્ડ કરવાનું છે. અમુક સ્ટુડન્ટ એવું કરે છે, કોકની જૂની કોમેન્ટ હોય ને કોપી મારીને નીચે પેસ્ટ કરે છે. ભાઈ એ રીતે મને ખ્યાલ પડે છે કે કોપી કરીને પેસ્ટ કરેલી કોમેન્ટ છે. તમને તમારી રીતે આન્સર ફાઉન્ડ થાય તો એ આન્સર ફાઉન્ડ કરવાની ટ્રાય કરજો. બહુ મજા આવશે. આવું બધું તમે રીડ કરશો ને તો ઘણું બધું તમારી જે ઇન્ફોર્મેશન છે એ પ્રોપર વેના નોલેજની અંદર ઇન્ક્રીમેન્ટ થશે. સમજો છો? અને બેઠું ચેપ્ટર 11 સાયન્સની અંદર આવશે, સજીવોમાં વિવિધતા. આ જ નામ ચેપ્ટરનું. ફેર એટલો છે કે અહીંયા એ ચેપ્ટર બહુ નાનું છે, લગભગ એટલે આમ જુઓ તો 9મા ધોરણનું સૌથી મોટું ચેપ્ટર છે, પણ કમ્પેર ટુ 11 સાયન્સ એની સાપેક્ષે આની કમ્પેર કરીએ તો ત્યાં ઘણું બધું ડેપ્થમાં ભણવાનું આવશે. એનો બેઝ અહીંયા આગળ છે. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર. ચલો શરૂ કરીએ. તો વાત કરીએ સજીવોમાં વિવિધતા. કેટલી બધી વેરાયટી સજીવોની અંદર જોવા મળે છે, કેટલી બધી વિવિધતાઓ એ આપણને સજીવની અંદર જોવા મળે છે. એ જો પ્રોપરલી ડિયર ફ્રેન્ડ્સ ડિસાઇડ કરવા જઈએ, એ ચોક્કસપણે મિત્રો આપણે જો એ નક્કી કરવા જઈએ કે સજીવોમાં કેટલી પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે, તો કદાચ એવું કહી શકાય કે ગણી જ ના શકાય. ચલો નાની એવી શરૂઆત કરીએ કે કેવી ભિન્ન દરેક સજીવ એકબીજાથી ચોક્કસ રીતે ભિન્ન છે. દરેક સજીવ એ એકબીજાથી અલગ છે. માણસ સાથે તમે કોઈ પ્રાણી લઈ લ્યો, ઓકે, કોઈ પણ બે સજીવમાં સમજો, હવે બોલું, કોઈ પણ બે સજીવમાં ભિન્નતા પણ હોય એટલે કે અલગપણું પણ હોય, અને સામ્યતા પણ હોય એટલે કે સમાનપણું પણ હોય. હવે હું ચેપ્ટરના મુખ્ય મુદ્દા ઉપર ધીરે ધીરે આવું છું. કોઈ પણ બે સજીવની અંદર ભિન્નતા પણ જોવા મળે અને સામ્યતા પણ જોવા મળે. ભિન્નતા એટલે એમાં કઈ વસ્તુ અલગ પડે છે, સામ્યતા એટલે કઈ વસ્તુ સમાન છે. માણસ અને ગાયની વાત કરીએ તો આ બંનેમાં સમાન શું છે? બંને પ્રાણી સૃષ્ટિના સભ્ય છે, બંનેને મગજ છે, બંનેને કોષ છે, બંનેના કોષમાં પ્રાણી કોષો જ છે, બંનેને ડીએનએ છે. આ સામ્યતા. પરંતુ બંનેના ડીએનએ એકબીજાથી અલગ છે. આ ભિન્નતા. બંનેના ડીએનએ એકબીજાથી અલગ છે. આ ભિન્નતા. ઘણી બધી વસ્તુ આપણી અંદર છે એ એમાં નથી, જે એમાં છે એ આપણામાં નથી. આ ભિન્નતા. આ ભિન્નતા. સમજો છો જે બોલી રહ્યો છું? તો દરેક પ્રાણીની અંદર તમે જોશો તો ભિન્નતા પણ જોવા મળશે, સામ્યતા પણ જોવા મળશે. કદાચ એવો પ્રશ્ન થાય, સર આપણામાં અને વનસ્પતિમાં શું સામ્યતા છે? બંને સુકોષ કેન્દ્રી કોષ છે. બંનેના કોષમાં કોષ કેન્દ્ર જોવા મળે છે, બંનેના કોષમાં રિબોઝોમ્સ જોવા મળે છે, બંનેના કોષમાં અંતઃકોષરસ જાળ જોવા મળે છે. પરંતુ વનસ્પતિમાં કોષ દિવાલ છે, પ્રાણીઓમાં નથી. અને ત્યાંથી લઈને જે ભિન્નતા થશે એ બહુ મોટી. ત્યાંની પેશી ઘણી બધી મૃત છે, અહીંયાની પેશી બધી સજીવ છે મોટા ભાગની. ક્લિયર? તો દરેક સજીવની અંદર ભિન્નતા હોય છે, અને ભિન્નતા છે એટલે તો બે સજીવ એકબીજાથી જુદા પડે છે. સમજો મારી વાત. બે માણસ છે તો બંને માનવની અંદર હું જે ભિન્નતા વાતની વાત કરું છું, બે સજીવ એટલે બે જુદી જુદી વેરાયટીના સજીવની વાત થાય છે. બે માણસની કમ્પેર નથી કરવાની. માણસ સાથે બીજું પ્રાણી, પ્રાણી સાથે જુદી વેરાયટીના પ્રાણીની વાત થાય છે. એટલે કે વેરાયટી છે એ ચેન્જ થઈ જવી જોઈએ. બાકી બે માણસ હોય તો એનો બાહ્ય દેખાવ ઓલમોસ્ટ સરખો જ હોય છે, એટલે ચહેરો બદલાઈ ગયેલો હોય, પરંતુ એની અંદરનું જે પણ કન્ટેન્ટ છે એ લગભગ સમાન જોવા મળે છે. નાના મોટું વેરિએશન હોય, કોકને જન્મે ત્યારે ખોડખા પણ હોય, એને તો વિકૃતિ કહેવાય. એને વિકૃતિ કહેવાય. જે બોલું છું એ ક્લિયર થાય છે? તો જ્યારે બે જુદી જુદી વેરાયટીની, બે જુદી જુદી સ્પીસીઝની વાત કરો છો, બે જુદી જાતિની વાત કરો છો, એ બંને જાતિ એકબીજાથી તદ્દનપણે અલગ પડે છે, કારણ કે બંનેમાં ભિન્નતા છે. બધી વસ્તુ સમાન હોય તો એ એક જાતિ ના હોય. ફરી એકવાર, બે જાતિની આપણે જ્યારે કમ્પેર કરીએ છીએ ત્યારે બંને જાતિ એ એકબીજાથી ચોક્કસપણે અલગ છે.
અધરવાઇઝ તો બંને જો દરેક સામ્યતા જોવા મળતી હોય તો એ બંને એક જ જાતિના સજીવ હોય એવું કહી શકાય. પણ ચોક્કસપણે કંઈક ભિન્નતા જોવા મળે છે એટલે જાતિ અલગ પડે છે. આ ભિન્નતા છે. આ શું છે? ભિન્નતા છે. તો ચલો સમજીએ ભિન્નતાને કયા આધારે ડિયર ફ્રેન્ડ્સ આપણે વર્ણવી શકીએ. તો સૌથી પહેલા જોઈએ તો ઘણી બધી પ્રકારની ભિન્નતા હોય, પરંતુ આપણે અહીંયા બે પ્રકારની ભિન્નતાની વાત કરીએ. સજીવોમાં જે ભિન્નતા જોવા મળે છે, ભિન્નતા એટલે કે જુદાપણું. ન ફાવે તો લખી નાખો, ભિન્નતા એટલે જુદાપણું. દાખલા તરીકે ડિયર ફ્રેન્ડ્સ જોવા જઈએ તો આ જે જુદાપણું જોવા મળે છે એ જુદાપણાના બે પ્રકાર, બે જે એનસીઆરટી ની બુકમાં પ્રકાર આપ્યા છે એ હાલ લઈએ. તો એક છે લંબાઈ, અથવા તો સજીવની કોઈ પણ પ્રકારની વેરાયટી લઈ લ્યો. ચલો એક લઈ લઈએ જીવનકાળ, બીજું લઈ લઈએ લંબાઈ. લંબાઈને આપણે બીજી ભાષામાં કહીએ તો કદ. સજીવોનું કદ શું સમાન? બે અલગ અલગ જાતિ ધરાવતા સજીવોનું કદ શું સમાન હોય કે અલગ હોય? ઓબ્વિયસલી અલગ હોય. દાખલા તરીકે મિત્રો જોવા જઈએ તો કદમાં સૌથી પહેલા ડિયર ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ તો વહેલ છે. વહેલ એ 30 મીટરની લંબાઈ ધરાવે. 30 મીટર સમજો છો? આ 1 મીટરથી જે એકદમ ડેવલપ થયેલી વેલ હોય એ લગભગ 30 મીટરની હોય. એટલે આવા 30 આટલી લંબાઈ, આ 1 મીટર જેટલું થયું છે, આવા 30 હાથ થાય એટલી વહેલ હોય. જસ્ટ ઇમેજિન કેટલી મોટી હશે. અમેરિકાની અંદર, કેલિફોર્નિયાની અંદર રેડવુડના વૃક્ષો હોય છે. રેડવુડના વૃક્ષો 100 મીટર ઊંચા હોય. આ 1 મીટર થયું, આવા 100 મીટરની લંબાઈ, 100 મીટરની રેસ આવે એમાં જેટલું દોડો ને એટલું 100 મીટરનું લાંબુ વૃક્ષ થયું. ઇમેજિન કેટલું મોટું છે. અને બેક્ટેરિયા ને એ બધા માઇક્રોમીટરમાં હોય. 1 મીટરના 20 લાખ ભાગ કરો, એમાંનો એક ભાગ બેક્ટેરિયા, અને આ 100 મીટરના વૃક્ષો ધરાવે. બંનેમાં સામ્યતા શું છે? બંને સજીવ છે. બંને સજીવ છે, પરંતુ બંને સજીવની અંદર ઘણી બધી ભિન્નતાઓ જોવા મળે છે. તો પહેલી કદના આધારે આપણે ભિન્નતા જોઈ. વહેલ છે એ 30 મીટર સુધીની હોઈ શકે, જ્યારે કેલિફોર્નિયાની અંદર રહેલા રેડવુડના, રેડ વાઇનના નહીં હો, રેડવુડના વૃક્ષો છે એ 100 મીટર ઊંચા હોય છે, જ્યારે અમુક નહીં, દરેક, જ્યારે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવોના કદ મિત્રો માઇક્રોમીટરમાં જોવા મળે છે. માઇક્રોમીટર, 1 મીટરનો 10 લાખમો ભાગ માઇક્રોમીટર. યાર 1 મીટરનો એ 10 લાખમો ભાગ છે, જેને આપણે માઇક્રોમીટરથી ઓળખીએ છીએ. જસ્ટ ઇમેજિન, સમજો છો જે બોલું છું? ઓલરાઈટ, ચલો હવે વાત કરીએ જીવનકાળની. તો જીવનકાળ કઈ રીતે શોધીશું? કોઈ પણ પ્રાણીનો જે જીવનકાળ છે એ જીવનકાળ કઈ રીતે આપણે શોધીશું? તો ડિયર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ દરેકનું આયુષ્ય અલગ અલગ હોય છે. જેમ કે મચ્છર છે તો મચ્છર કેટલાક દિવસ સુધી જીવે છે. એકચ્યુઅલી આપણને જે કરડે છે ને, જે બાઇટ કરે છે ને, એ ફિમેલ મોસ્કીટો હોય. સમજો, મચ્છરમાં બે હોય ને, મેલ અને ફિમેલ, નર અને માદા. નર બિચારા ક્યારેય કરડતા નથી, એ તો બિચારા ફૂલમાંથી રસ ચૂસીને જીવે છે. પરંતુ જે માદા મચ્છર છે એ બાઇટ કરે છે અને શરીરમાંથી બ્લડ છે એ એબ્ઝોર્બ કરે છે. કયા મચ્છરની વાત કરું છું? ફિમેલ મોસ્કીટો. દુનિયામાં ખબર છે કે હંમેશા લોહી પીવાવાળા ફિમેલ જ હોય, એટલે મચ્છરની વાત કરું છું. મચ્છરની વાત થાય છે, તમે જુદું ના સમજતા. તો લોહી કોણ પીવે છે?
ફિમેલ મોસ્કીટો સમજો છો, એકચ્યુઅલી એને એના બોડીની અંદર ઈંડા છે એ ઈંડાના ડેવલપમેન્ટ માટે રક્તકણની જરૂર પડે છે. જે બ્લડ એબ્ઝોર્બ કરે છે એનું રીઝન ડીપમાં જઈને સમજીએ તો એ જે ફિમેલ મોસ્કીટો છે એને પોતાને એગને એના પોતાના ઈંડાને ડેવલપ કરવા માટે એને રક્તકણની જરૂર પડે છે, રેડ બ્લડ સેલની જરૂર પડે છે. એટલે એ કોઈ પર્સનમાંથી કે કોઈ પણ પ્રાણીમાંથી લોહી છે એ ચૂસે છે. સમજો છો વાતને? ચલો બીજું એક ફેક્ટ, મચ્છર ફિમેલ મોસ્કીટો એક સાથે, ઇમેજિન, હું આ ફેક્ટ કહીશ તમારી આંખ એકદમ મોટી થઈ જશે. ઇમેજિન ફિમેલ મોસ્કીટો એક સાથે 300 ઈંડા મૂકે છે. ફિમેલ મોસ્કીટો એ એક સાથે પાણીની અંદર 300 ઈંડા મૂકે છે. ચલો વધીએ આગળ. બધા ફર્ટિલાઇઝ ન થાય, મોટા ભાગના મરી જાય ને કોઈ ખાઈ જાય ને એવું બધું હોય. બહુ રેરલી 10-15 ફર્ટિલાઇઝ થાય, એમાંથી ધીરે ધીરે મચ્છર છે એ ડેવલપ થાય છે. પાછા આવી જઈએ સિલેબસમાં. તો મચ્છર એ કેટલાક દિવસનું આયુષ્ય ધરાવે જ્યારે પાઇન કરીને વૃક્ષો છે એકદમ મજબૂત લાકડું હોય. તો આ પાઇનના વૃક્ષો છે એ પાઇનના વૃક્ષો હજારો વર્ષ સુધી રહેતા જીવતા હોય. આનું આયુષ્ય બહુ લેન્ધી છે, બહુ લાંબા સમય સુધી જીવે છે. દરેકનું એજ લાઈફ અલગ અલગ હોય, દરેકની એજ લાઈફ. કૂતરા બિલાડા છે તો એ કૂતરું છે એ 10 વર્ષ જીવી શકે, બિલાડું છે 6-8 વર્ષ જીવી શકે, ગાય છે એ 12 થી 15 વર્ષ જીવી શકે. દરેકનો જીવનકાળ અલગ અલગ હોય. કાચબો છે એ 80 થી 120 અથવા 150 વર્ષ જીવી શકે. તો જે દરેકનો જીવનકાળ અલગ છે બીકોઝ ઓફ ધીસ. જીવનકાળની દ્રષ્ટિએ દરેક સજીવમાં ભિન્નતા જોવા મળે છે. બરાબર? ચલો આગળ વધીએ. ત્યાંથી તો આપણે જોઈ ભિન્નતા, કદ અને જુદાપણું. હવે હું મેઇન ટોપિક ઉપર જ આવું છું, બાકીના જે શું થયું શું નહીં એની ચર્ચા ન કરતા હવે સૌથી પહેલા વર્ગીકરણ ખૂબ જરૂરી હતું. અત્યારે સૌથી વધારે શાની જરૂર હતી? વર્ગીકરણની. શા માટે વર્ગીકરણની? તો કે મિત્રો પ્રોબ્લેમ એવો થયેલો હતો. વર્ગીકરણ એટલા માટે કહું છું તમને કે સજીવો તો એકબીજાથી અલગ પડે છે, તો દરેક સજીવને એકબીજાથી અલગ ચોપડા ઉપર કઈ રીતે પાડવા, આપણે એનું સ્ટડી કરવું છે. તો એ સ્ટડી બધા ભેગા હોય, જૂથમાં હોય તો કરવું કઈ રીતે? તો એ દરેક સજીવને અલગ પાડવા ખૂબ જ જરૂરી હતા. આ માટે વર્ગીકરણ પણ ખૂબ જ જરૂરી હતું. તો સૌથી પહેલા સાયન્ટિસ્ટ આવ્યા, જેનું આમ તો સાયન્ટિસ્ટ ના કહેવાય, એને ફિલોસોફર કહેવાય, એનું નામ હતું એરિસ્ટોટલ. એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટે સૌથી પહેલા આનું વર્ગીકરણ કર્યું. લેટ્સ સી કયા ભાગની અંદર વર્ગીકરણ કરે છે. એરિસ્ટોટલ દ્વારા થયેલું વર્ગીકરણ. ડિયર ફ્રેન્ડ્સ, એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટે એવું કીધું, આપણને જે નાના હતા ત્યારથી ભણીએ છીએ કે ભાઈ પાણીમાં જે સજીવ રહેતા હોય એ સજીવને જળચર કહેવાય. જળચર એટલે બધી માછલીઓ. એરિસ્ટોટલે એવું કીધું કે જેટલા સજીવો પાણીમાં રહે છે એ બધી મત્સ્ય છે, માછલી છે ને એ બધા જળચર છે. વાત પૂરી. જે હવામાં ઉડે છે, હવામાં ઉડે એને ખેચર કહેવાય, પક્ષી કહેવાય. હવામાં ઉડે એને શું કહેવાય? વિહગ વર્ગ, પક્ષીનો સમુદાય, ખેચર પ્રાણીઓ. જે જમીન પર રહે છે એને ભૂચર પ્રાણીઓ કહેવાય, જમીન ઉપર રહીને ચરતા પ્રાણીઓ. શું કીધું? ફરીવાર એરિસ્ટોટલે શું કીધું? પાણીમાં જીવતા હોય એને જળચર કહેવાય, હવામાં ઉડતા હોય એને ખેચર કહેવાય, જમીન ઉપર રહેતા હોય એને ભૂચર કહેવાય. અને એની રફ ડાયરીમાંથી મેં હું વાંચી ગયો, તમારા હાથમાં સર એરિસ્ટોટલની રફ ડાયરી આવી હતી, ચા પીને જીવે એને ટીચર કહેવાય. ચલો વધીએ આગળ. બટ આ વર્ગીકરણ આગળ જતા ટોટલી ખોટું પડ્યું. એરિસ્ટોટલનું વર્ગીકરણ આગળ જતા કેવું પડ્યું? ખોટું પડ્યું. બીકોઝ ઓફ ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલા એને એવું કીધું કે પાણીમાં રહેતા સજીવો, એક કામ કરીએ અને ચાર્ટની રીતે લખીએ જેથી તમને યાદ રાખવામાં ઇઝીનેસ રહેશે. તો સૌથી પહેલા હેડિંગ મારીએ વર્ગીકરણ.
એને વર્ગીકરણને 3 ટાઈપથી ડિનોટ કર્યું. જે આગળ જતા કેવું થઈ ગયું, રોંગ પ્રૂફ થયું, કારણ કે એની પાછળના અમુક કોઝિસ હતા, કારણો હતા. તો વર્ગીકરણ કારણ નંબર 1 જોઈએ. તો ડિયર ફ્રેન્ડ્સ, સૌથી પહેલા વાત કરીએ તો જેટલા જેટલા સજીવો જમીન પર રહે છે એ જમીન પર રહેતા સજીવોને સર એરિસ્ટોટલે ભૂચર કીધું. જેટલા સજીવો પાણીની અંદર રહે છે એ પાણીની અંદર રહીને જીવતા સજીવોને જળચર કીધા. અને પછી કીધું કે જળચર એટલે બીજું કંઈ જ નહીં પરંતુ એ મત્સ્ય સમુદાય છે. જળચર એ બીજું કંઈ જ નહીં પરંતુ એ કેવો સમુદાય છે, મત્સ્ય સમુદાય છે. રાઈટ. એ પછી હવામાં જેટલા સજીવો ઉડે છે, હવામાં ઉડતા સજીવોને એ વ્યક્તિએ કીધું ખેચર. ખેચર એટલે શું, તો કે હવામાં રહી અને ઉડતા સજીવો, એ ખેચર સજીવોને નામ આપ્યું પક્ષીઓ. બટ આગળ જતા આ માન્યતા, આ જે પ્રૂફ છે એ એટલે ખોટું પડ્યું. આમ તો પ્રૂફ ના કહી શકાય, કારણ કે દરેક માટે આ સાચું નહોતું, દરેક માટે આ થિયરી સાચી નહોતી, એક થિયરી છે. તો એને કીધું કે પાણીમાં રહેતા બધા મત્સ્ય, બટ એકચ્યુઅલી વહેલ છે એ પાણીમાં તો રહે છે પરંતુ એ મત્સ્ય નથી, એ તો સસ્તન છે. વહેલ પાણીમાં રહે છે બટ એ મત્સ્ય નથી, એ તો સસ્તન છે. બીજું સ્ટારફિશ છે. સ્ટારફિશ, તારા માછલી, પાણીમાં રહે છે પરંતુ એ એક માછલી નથી, એ એક શૂળત્વચી સમુદાયનું પ્રાણી છે. સ્ટારફિશ કહીએ ને, સ્ટારફિશ તારા જેવી માછલી, માછલી છે જ નહીં, એની પાસે કોઈ માછલીનું લક્ષણ નથી, તો એ તો એક શૂળત્વચી સમુદાયનું પ્રાણી છે. તો અહીંયા એરિસ્ટોટલ ખોટા પડ્યા. પક્ષીઓની અંદર એને કીધું ઉડતા દરેક પ્રાણીઓ છે એ પક્ષી કહેવાય, પરંતુ ચામાચીડિયું છે એ ચામાચીડિયું ઉડે છે પરંતુ એ પક્ષી નથી, એ તો સસ્તન છે. ચામાચીડિયું છે, બેટ છે, એ બેટ હવામાં ઉડી શકે છે પરંતુ એ કોઈ પ્રકારનું સસ્તન વર્ગનું પ્રાણી નથી, કોઈ પ્રકારનું પક્ષી વર્ગનું પ્રાણી નથી, વિહગ વર્ગનું પ્રાણી નથી, એ તો સસ્તન છે. તો હવે ડિયર ફ્રેન્ડ્સ એવું લખી શકું કે અહીંયા આગળ લખીએ આપણે ચામાચીડિયું, એ એકચ્યુઅલી હવામાં રહે છે પરંતુ તેમ છતાં તે આ સસ્તન છે પણ તે મત્સ્ય નથી. અહીંયા આગળ પણ તારા માછલી એ મત્સ્ય નથી. સેમ વે આ હવામાં ઉડે છે કારણ કે તે સસ્તન છે, અરે હવામાં ઉડે છે પરંતુ તે સસ્તન છે, તે પક્ષી નથી, તે કોઈ વિહગ વર્ગનું પ્રાણી નથી. તો અહીંયા આગળ એરિસ્ટોટલ છે એ રોંગ પ્રૂફ થયા. ચલો નોટ ડાઉન કરી લ્યો ડિયર ફ્રેન્ડ્સ, પછી આપણે આગળ જોઈએ. ક્વિક.
ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપફુલ લખાઈ ગયું હશે. બાકી હોય તો એક સ્ક્રીનશોટ મારી લ્યો. ત્યારબાદ ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. લાસ્ટ કોલ 3 2 1 ઇરેઝ કરું છું ડિયર ફ્રેન્ડ્સ. તો ચલો હવે પછી આપણે જોઈએ કે આ જે સજીવોની અંદરની વિવિધતા છે એનું વર્ગીકરણ છે, એ વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો કયા કયા છે. ફરી એકવાર આપણે જે વર્ગીકરણ કરવાનું છે એ વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો પર ચર્ચા કરીએ. ચલો ત્યારે વધીએ આગળ. આધારભૂત લક્ષણો એટલે તો એરિસ્ટોટલ સર ફેલ ગયા. તો હવે કયા આધારે વર્ગીકરણ કરવું જોઈએ એ ડિયર ફ્રેન્ડ્સ હવે આપણે સમજવાનું છે. ફરી એકવાર એરિસ્ટોટલ છે એ ફેલ ગયા, તો હવે જે વર્ગીકરણ કરવાનું છે એ વર્ગીકરણ કયા આધારે કરવાનું છે. ચલો મિત્રો તો જોઈએ એને. તો વર્ગીકરણ માટેના આધારભૂત લક્ષણો. ચલો ડિયર ફ્રેન્ડ્સ, તો આધારભૂત લક્ષણોની આપણે વાત કરીએ તો સૌથી પહેલા આ લક્ષણ છે એ કોષ કેન્દ્રના આધારે એનું વિભાજન થયું. આધારભૂત લક્ષણો, આધારભૂત લક્ષણો એટલે શું કે કયા લક્ષણના આધારે. હવે અત્યાર સુધી એરિસ્ટોટલે કયા લક્ષણના આધારે વર્ગીકરણ કરેલું? તો કે ભૂચર, ખેચર, જળચર એ આધારે વર્ગીકરણ કર્યું. બટ એ તો ફેલ ગયું, તો કાંઈક નવી થિયરી લાવવી પડશે. સમજો છો? તો સૌથી પહેલું લક્ષણ આવેલું કોષ કેન્દ્રના આધારે. શેના આધારે? કોષ કેન્દ્રના આધારે. એટલે કે કોષ કેવો છે? સૌથી પહેલા કોષ કેન્દ્રના આધાર પર એ નક્કી થયું કે કોષનું વિકાસ. હમણાં એક વિશે ડેપ્થમાં માહિતી લઈએ. અત્યારે મિત્રો આપણે એ જોઈએ કે કયા કયા આધારે આ વર્ગીકરણ થયેલું છે. તો સૌથી પહેલા જોયું કોષ કેન્દ્ર. હવે આવશે કોષોની સંખ્યા. કોષોની સંખ્યા. એ પછી આવશે પોષણ પદ્ધતિ. કઈ પ્રકારનું સજીવ પોષણ લે છે, એટલે જમવામાં પીઝા ખાય છે કે ભાખરી ખાય એવી પોષણ પદ્ધતિ નહીં. જાતે ઉગાડે છે કે બીજા પર આધાર રાખે છે એમ. અને છેલ્લે આવે છે જે જીવન માટેનું રચના છે, જીવનનું સ્તર છે, એ માત્ર કોષનો બનેલો છે, એ માત્ર પેશીનો બનેલો છે, એ માત્ર અને માત્ર અંગનો બનેલો છે કે અંગતંત્ર ભેગા થઈને આખું શરીર બને છે. એને જીવનની અંદરના આયોજન સ્તર કહેવાય. તો આપણે એવું લખીએ પ્રાણીના આયોજન સ્તર. આયોજન સ્તરના આધારે. ચલો વાલાઓ, આટલું ક્લિયર છે? હવે આપણે વાત કરીએ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રના આધારે બે પ્રકારે સજીવો વહેંચી શકાય. સૌથી પહેલા બહુ વર્ષો પહેલા વયા જઈએ આપણે. જન્મી ત્યારે મેં વાત કરી હતી કે જે જન્મેલા સજીવ છે એ ચોક્કસપણે આદિકોષ કેન્દ્રીકોષ ધરાવે છે. એ સજીવો ચોક્કસપણે કેવા છે? આદિકોષ કેન્દ્રીકોષ ધરાવતા સજીવો. તો સૌથી પહેલા જોઈએ આધારભૂત લક્ષણોમાં નંબર 1, કોષ કેન્દ્રના આધારે. કોષ કેન્દ્રના આધારે ડિયર ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ તો ત્યાં આગળ મુખ્ય બે પ્રકારના સજીવો જોવા મળે છે. એક કે જે કોષ કેન્દ્ર ધરાવે છે, અને બીજા સજીવો
કે જે કોષ કેન્દ્ર ધરાવતા નથી. ફરી એકવાર, એક કે જે કોષ કેન્દ્ર ધરાવે છે અને બીજા કે જે ડિયર ફ્રેન્ડ્સ કોષ કેન્દ્ર ધરાવતા નથી. કેન્દ્ર નહીં, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર ધરાવતા નથી. તો શરૂઆતમાં આ સજીવો ઉત્પન્ન થયેલા જે કોષ કેન્દ્ર નથી ધરાવતા, કોઈ પણ રીતે વાતાવરણમાંથી જે જુદા જુદા અણુઓ ભેગા થઈને પ્રોટીન બનેલો હતો, એ સમજો છે ને, પહેલો સજીવ એવું માનવામાં આવે છે કે આ રીતે કંઈક ઉદ્ભવેલો હશે, આ રીતે એ સજીવ ઉત્પન્ન થયેલો હશે. એ વાતાવરણની અંદર કોઈ પણ રીતે પાણી આવ્યું, એ સમયે રંગસૂત્રો એ પ્રોટીનના અને ડીએનએના બનેલા હોય. તો કોઈ પણ રીતે એ જીન્સ કોઈ પણ રીતે, કઈ રીતે એ નથી ખબર, કોઈ પણ રીતે કઈ રીતે એ ખબર નથી. સોવેલ કોષ કેન્દ્ર ધરાવતા નથી, તો આ પહેલા ઉદ્ભવેલા આ સજીવોને આદિકોષ કેન્દ્રીકોષ તરીકે ઓળખવામાં આવે છે. આદિકોષ કેન્દ્રી. અને આ ડેવલપ થયેલા છે એટલે આ છે સુકોષ કેન્દ્રી. તો પહેલું વર્ગીકરણ છે એ આ રીતે કર્યું કે ભાઈ તમે આખી એક ભાગ જ અલગ કરી નાખો, જે આદિકોષ કેન્દ્રી કોષ છે એને અલગ તારવી લ્યો, બાકીના સજીવોને જુદા કાઢો. ચલો, પહેલું ફિલ્ટર માર્યો, તમે જુઓ બે સજીવો અલગ થયા, એક આદિકોષ વાળા અને બીજા સુકોષ વાળા. ટોપિક નંબર 2 પર આવીએ, કોષોની સંખ્યા. હવે કોષ કેન્દ્ર ધરાવે છે, આદિકોષ કેન્દ્રી તો છે, પરંતુ શું એ એક જ કોષનો છે કે એક કરતા વધારે કોષનો છે? જો એ એક જ કોષનો હશે તો એને એક કોષ કેન્દ્રી સજીવ કહીશું. અને દાખલા તરીકે અમીબા કોષ કેન્દ્ર છે, સુકોષ છે, ડેવલપ થયેલો કોષ છે, પરંતુ એક જ કોષનો છે, તો એને આપણે એક કોષ કેન્દ્રીની અંદર નાખીશું. અને બાકીના ભેગા થઈ અને કોષો ભેગા થઈને કોષોના સમૂહનો બનેલો છે, તો એને આપણે બહુકોષ કેન્દ્રી કહીશું. તો જે બીજું ફિલ્ટર માર્યું, બીજું વર્ગીકરણ કર્યું, એ કોષની સંખ્યાના આધારે વર્ગીકરણ કરેલું છે. નંબર 2, કોષની સંખ્યાના આધારે તેના 2 ભાગ પડતા હતા. કયા 2 ભાગ? તો કે પહેલો ભાગ એ બન્યો કે એ એક જ કોષનો છે. જો એક જ કોષનો હશે તો આપણે એને કહીશું એક કોષ કેન્દ્રી, એક કોષ. અને અહીંયા આગળ એક કરતા વધારે કોષ. એક જ કોષનો હશે તો આપણે એને કહીશું એક કોષ કેન્દ્રી. અને એ એક કરતા વધારે કોષનો હશે તો આપણે તેને કહીશું બહુકોષ કેન્દ્રી. સમજો છો? તો આ રીતે 2 ભાગમાં ડિયર ફ્રેન્ડ્સ વર્ગીકરણ થયું. એટલે કે હવે પહેલો સમુદાય જે આદિકોષ વાળો અલગ પડી ગયો, બીજું ફિલ્ટર માર્યું કે અમીબા પેરામીશિયમ જેવા એક સમુદાયમાં. હવે બાકીનો ભાગ વધ્યો, એને ફિલ્ટર કરીએ. હવે એને ફિલ્ટર કરીએ. મેઇન વર્ગીકરણ આ રીતે શરૂઆત થઈ. તો ત્રીજો ભાગ છે પોષણ પદ્ધતિના આધારે. તો પોષણ પદ્ધતિ 2 પ્રકારની હોય. એક તો કે સજીવ જાતે બનાવતો હોય. પોષણ પદ્ધતિના આધારે ડિયર ફ્રેન્ડ્સ, પોષણ પદ્ધતિના કેટલા પ્રકાર જોવા મળે? 2. એક કે સજીવ પોતાની જાતે બનાવે છે, આને સ્વયંપોષી સજીવ કહેવાય, આને સ્વયંપોષી પોષણ કહેવાય. અને એક આપણી જેવો કે બીજા ઉપર આધાર રાખે છે. આપણે કોઈ પ્રકારનો ફ્રૂટ, શાકભાજી કંઈ ઉગાડી નથી શકતા, અને આપણે ઉગાડી ન શકતા હોવાથી આપણે બધા પરપોષી સજીવ છીએ. જે વનસ્પતિ જે પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણ કરે છે, જાતે ફૂડ બનાવે છે, સ્વયંપોષી છે.
બીજા પર આધાર રાખે છે એ પરપોષી છે. તો પોષણ પદ્ધતિના આધારે બે પ્રકાર, એક કે ખોરાક જાતે બનાવે એવા સજીવ કે જે ખોરાક જાતે બનાવે, તો જાતે બનાવે એવા સજીવને શું કહીએ છીએ? સ્વયંપોષી સજીવ. અને જેમાં બીજા પર આધાર રાખે છે, જાતે બનાવે એ પોષણ પદ્ધતિનું નામ સ્વયંપોષી એટલે કે વનસ્પતિ. જો ત્રીજું ફિલ્ટર માર્યું કે વનસ્પતિ પણ પહેલું કે જેની પાસે કોષ કેન્દ્ર નથી, આ પહેલું ફિલ્ટર, આ પહેલું વર્ગીકરણ. બીજું ફિલ્ટર માર્યું એવા સજીવોને અલગ કરો. અલગ કરો એટલે ગોતી ગોતીને પકડી પકડીને અલગ નથી કરવાના. આ પેપર ઉપરના વર્ગીકરણની વાત છે. જ્યારે જુદા જુદા સજીવનો અભ્યાસ કરવાનો થાય તો એ અભ્યાસ કઈ રીતે કરવો, એટલે આ પેપર ઉપર દરેક સજીવને અલગ કરવાની વાત થાય છે. તો એક કે જે ખોરાક જાતે બનાવે છે અને બીજો કે જે ખોરાક જાતે બનાવતા નથી, તો આવા સજીવોને આપણે શું કહીશું? પરપોષી સજીવ. તો એક સ્વયંપોષી થઈ ગયા, એક પરપોષી થઈ ગયા. નંબર 4 પર આવીએ તો નંબર 4 છે પ્રાણીઓના આયોજન સ્તરના આધારે. જગ્યા નથી એટલે અહીંયા આગળ જગ્યા કરીને લખું છું. નંબર 4 આયોજન સ્તરના આધારે. આયોજન સ્તર એટલે શું? તો કે આપણી રચના, હવે જેટલા પ્રાણીઓ છે એ દરેકની અંદર ચોક્કસ પ્રકારના આયોજન સ્તર ગોઠવાયેલા છે. કોષો ભેગા મળીને પેશી, પેશી ભેગી મળીને અંગ, અંગ ભેગા મળીને અંગતંત્ર અને પછી શરીર બનાવે. હવે કયા સજીવની અંદર એ આયોજન તંત્ર અલગ છે? આપણી અંદર પ્રાણી, માછલીની અંદર અલગ છે, આપણી અંદર પક્ષીની અંદર અલગ છે, આપણી અંદર આપણી જેવા પ્રાણીઓની અંદર અલગ છે. અંગતંત્ર છે અલગ है. ओके, तो कोष भेगा मळीने पेशी, पेशी भेगी मळीने अंग, अंग भेगा मळीने अंगतंत्र અને અંગતંત્ર ભેગું મળીને શરીરની રચના કરે છે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર છે? તો આ રીતે આયોજનના સ્તરના આધારે દરેક સજીવના અલગ અલગ પ્રકાર પાડી શકાય. આ રીતે પ્રકાર પાડી શકાય છે. કયો સજીવ કઈ રીતે વિકાસ પામે છે, કયો સજીવ અંદરની. હવે ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં જવાનું છે. આ આપણે શરૂઆતનું વર્ગીકરણ ભણ્યા, એટલે દાખલા તરીકે આપણે જોયું કે વનસ્પતિ છે, ચલો જાતે પ્રકાશ સંશ્લેષણ કરતી હોય, જાતે ખોરાક બનાવતી હોય ને વનસ્પતિ કહીએ. પણ શું એ વનસ્પતિમાં વેરાયટી નથી? શું એમાં ટાઈપ્સ નથી? તો a lot of ટાઈપ્સ છે. એમાંથી થોડા થોડા ટાઈપ્સ છે એ આપણે 9મા ધોરણની અંદર ભણવાના છે. બાકી તમારે ધોરણ નંબર 11 સાયન્સની અંદર આ જ ચેપ્ટર આવશે અને તમારે આ જ ચેપ્ટરની અંદર આ દરેક વસ્તુને સ્ટડી કરવાની રહેશે. ક્લિયર? તો ડિયર ફ્રેન્ડ્સ, આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ. હોમવર્કમાં ચલાવેલું આજે એકવાર લખવાનું છે, નેક્સ્ટ ટાઈમથી 2 વાર આવશે, કારણ કે આજના ટોપિક છે એ એટલા બધા હાઈપર એક્ઝામ માટે આઈએમપી નથી, સમજવા માટે બધું બહુ આઈએમપી છે. સમજવામાં બહુ મજા આવે એવું બહુ જોરદાર ચેપ્ટર છે બાયોલોજીનું. બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્કમાં ચાલેલું એકવાર, ત્યાં સુધી વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી નોટ ડાઉન કરી લેજે.